જોઈ લે ભાઈ, વિક્રમની મોત કંઈ ઘટે નહીં ભાઈ. તો સવાર થઈ ગઈ ને, સવારમાં પહેલાં તો આપણે ઘણું બધો સામાન, ઠામણા, કરિયાણું ઘણી વસ્તુ લેવાની હતી. એટલે હું ને મિત્ર બે નીકળી ગયા સીધા પહેલાં કરિયાણાની દુકાને પહોંચીને આપણે જે કાંઈ આશ્રમમાં ઘટતું હતું એ બધું કઠોળના અને તેને બધું આખું લિસ્ટ કરાવ્યું. ત્યાંથી પેકિંગ પછી લેવાના હતા બે મોટી, આપણે ગોરા કહી શકીએ કે એને મોટી લાઈનું કહી શકીએ. એટલે એ બે લઈ લીધી પાણી પીવા માટે, કારણ કે બહાર રાખીએ તો બહાર પાણી પીવાની મજા આવે અને કોઈ હરતું ફરતું ત્યાં આટા ફેરા કરતું હોય તો એને પાણી પીવા થાય. એ બધું કરાવીને ભાઈ પહોંચ્યા ગેસ નખાવીને પાછા પહોંચ્યા ગામમાં. કારણ કે હવે લેવાના છે આપણે ઠામણા. આશ્રમની અંદર આપણે દાળ ભાત આ તે બધું પ્લસ કરવાનું છે, આઈટમ જમવામાં વધારવાની છે. એના માટે કુકરની ને એવી બધી ખાસ જરૂરિયાત હતી. એટલે મેં કીધું હાલો પહેલાં જેટલું અત્યારે ઘટે છે એ બધું કાયો લેતા આવીએ. અને ધીમે ધીમે લઈ છે ને ઘણા બધા બિલ બાકી છે, રોકડા ને હું બધું હાલતો હોય ઉધાર જમા. અને આ બધી વસ્તુ તમારા બધા મિત્રોની સપોર્ટથી હાલે છે. ઘણા બધા પરિવારોને કરિયાણું પહોંચે છે. એટલે કરિયાણામાં ખાસ કરીને ભાગ લેજો. 31 રૂપિયામાં એક પરિવારનું કરિયાણું મળે છે. પછી ત્યાંથી નીકળી ગયા ભાઈ બકાલાવાળા પાસે, બકાલું લઈ લીધું અને પહોંચ્યા સીધા ગાડી લઈને આશ્રમે. અહીંયા બધો સામાન કર્યો ખાલી, આજે ગાડી ફૂલીને લોડેડ હતી. અને પછી ત્યાંથી આપણે જવાનું હતું બહાર, સામે આખો દાયરો બધો હવામાં બેઠો હતો. એટલે એ લોકો બધા આવ્યા ને ગાડીમાંથી કર્યો બધો ધીરે ધીરે બધા સામાન ખાલી. અને ત્યાંથી નીકળી ગયા પાછા આપણે આગળ. પણ એ પહેલાં તમે આ વિક્રમનો ડાન્સ જોવો. વિક્રમના બાપાભાઈ રાતે આવ્યા હતા ને પછી આપણે પોલીસ સ્ટેશનને ગયા ને એ બધું કાયદેસર રીતે વિક્રમને પાછોના બાપાને હોઈપો છે. એટલે આનો કાલનો વિડીયો છે એ તમને જોવા મળે છે. અત્યારે જોવો તમે ફૂલ મોજમાં છે. ડીજેની દુકાને હતા ને કે મારે રમવું છે, એટલે હા હાનનો કટકો છે. મેં કીધું તમને બધાને થોડો ઘણો બતાવું. અને એના બાપા એને લેવા આવ્યા હતા તો એના રિએક્શન કેવા હતા એ હું કહેતો હતો. એના બાપાએ હું ચર્ચા કરી, એને મારે છે કે હું છે. તો એ બધી વસ્તુ તમને વિડીયોની અંદર આગળ જોવા મળી જાય. અત્યારે લઉં તમારા બધા મિત્રોની રજા. જે થાય ફૂલ નહીં તો ફૂલની પાકડી સહયોગ કરજો ભાઈ. જય દ્વારિકાધીશ બધા મિત્રોને, જય મા મોગલ.